દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર. હવે જોઈએ અગત્યના સમાચાર. અલંગ શિપયાર્ડમાં મજૂરી કામ કરતા એક આધેડનું હાર્ટ એટેકથી મોત થયું. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં મજૂરી કામ કરતા ઓડિશાના એક 42 વર્ષના કામદારનું હાર્ટ એટેકથી મોત થયું. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલ અલંગ સોશિયા શિપયાર્ડ વિસ્તારમાં હજારો પરિવારો મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના વિવિધ રાજ્યોના હજારો કામદારો મજૂરી કામ કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે, જેમાંથી અમુક કામદારો નિરાધાર હોય, જેને આગળ પાછળ કોઈ પણ ન હોય તેવા પણ કેટલાક કામદારો પણ કામ કરતા હોય છે. તેવા જ એક કામદારનું હાર્ટ એટેકના કારણે મોત થયું હતું. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં કામ કરતા શિવાપ્રસાદ સ્વાઈન નામના કામદાર જમતા અચાનક તેઓ ઢળી પડતા તેઓને તાત્કાલિક તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. ફરજ પરના તબીબે તેઓને તપાસ કરતા મૃત જાહેર કર્યા હતા. જેઓ મૂળ ઓડિશાના રહેવાસી છે અને હાલ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં મજૂરી કામ કરતા હતા. ગઈકાલે અંદાજે 3 વાગ્યાની આસપાસ તળાજા હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જેઓની અંતિમવિધિ કોઈ કરે તેમ ન હોય, જેથી આજે સવારે 8 કલાકે તળાજા મોક્ષધામમાં તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. આ સમયે તળાજા નગરપાલિકાના લાલજીભાઈ સરવૈયા, મહેબૂબભાઈ તેમજ અશોક સગડ તેમજ મૃતકની સાથે આવેલા 4 યુવાનો તેમજ સેવાભાવી યુવાનોએ મળી અને તળાજાના મોક્ષધામમાં તેમની અંતિમવિધિ કરી અને માનવતા મહેકાવી હતી. સમ્રાટ સમાચાર, તળાજા.